જીવનને નરક બનાવી દે છે આવી સ્ત્રીઓ દૂર રહેવામાં જ ભલાઈ છે। ચાણક્યના નીતિશાસ્ત્રમાં કહેવાયું છે કે સારા સંસ્કાર પતિને જીવનમાં સર્વોચ્ચ સ્થાને લઈ જાય છે। બીજી તરફ ખરાબ સ્ત્રીની સંગતથી વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે, તેથી આ બાબતે ખૂબ કાળજી રાખવી જોઈએ। નંબર 1, કૂટનીતિ, રાજનીતિ, અર્થશાસ્ત્ર જેવા મહત્વના વિષયો વિશે સમગ્ર વિશ્વને જ્ઞાન આપનાર આચાર્ય ચાણક્યએ વ્યવસાયિક જીવનના મહત્વના તથ્યો પણ જણાવ્યા છે। આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિમાં સ્ત્રીઓની વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે। આ અનુસાર એવું કહેવાય છે કે સ્ત્રીના કેટલાક સારા ગુણો માત્ર તેના જીવનને જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલા તમામ સંબંધોને પણ ઉચ્ચ સ્થાને લઈ જાય છે। નંબર 2, એવું કહેવાય છે કે સ્ત્રીની નબળાઈ તેની સાથે સંકળાયેલ લોકોનું પણ જીવન નરક બનાવે છે। આવો જાણીએ ચાણક્ય નીતિમાં સ્ત્રીઓ સાથે જોડાયેલા કેટલાક ગુણ અને દુર્ગુણો વિશે શું કહે છે। નંબર 3, ચાણક્ય કહે છે કે જે પત્ની પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે તેણે હંમેશા તેને સત્ય કહેવું જોઈએ અને દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપવો જોઈએ। આવી સ્ત્રી પતિનું જીવન બદલી નાખે છે, તેનો પતિ દરેક ક્ષેત્રમાં સફળ થાય છે। નંબર 4, ચાણક્ય નીતિ કહે છે કે જો પતિ પૈસા અને સન્માનની અછતથી પીડિત હોય અને પછી પણ પત્ની તેનો સાથ આપે તો આવી પત્નીનું ઘણું સન્માન કરવું જોઈએ। કહેવાય છે કે આવી પત્ની બહુ નસીબદારને જ મળે છે। નંબર 5, પત્નીનું વર્તન યોગ્ય ન હોય તો તે પરિવારમાં ઝઘડા થાય છે। તેવા સંજોગોમાં ચાણક્યના નીતિશાસ્ત્ર મુજબ આવી પત્નીનો ત્યાગ કરવો વધુ સારું છે। કહેવાય છે કે દુષ્ટ સ્ત્રીનો સંગત પતિના સારા જીવનને પણ નરક બનાવી દે છે। નંબર 6, આચાર્ય ચાણક્ય નીતિ કહે છે કે દુઃખી, ઝઘડાખોર, અધીર અને અસંસ્કારી પત્નીવાળા પરિવારને વિનાશથી કોઈ બચાવી શકતું નથી। આવા કુટુંબમાં ક્યારેય શાંતિ અને સુખ નથી આવતું। નંબર 7, અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે। મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડિયોની લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।